નમસ્કાર દર્શક મિત્રો, હું છું વિરલ. ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, જોઈએ આજના મુખ્ય સમાચાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવાર તારીખ 16 જુલાઈ 2021ના રોજ રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે પુનઃનિર્મિત ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનના લોકાર્પણની સાથે ગુજરાતની અનેકવિધ વિકાસ કામોની ભેટ આપશે. વડાપ્રધાન શુક્રવારે બપોરે 4 કલાકે ગાંધીનગરના અદ્યતન નવીનીકરણ સાથે કાયાકલ્પ થયેલા ગાંધીનગર રેલવે સ્ટેશન સહિત 8 જેટલા વિવિધ વિકાસલક્ષી કાર્યોનું નવી દિલ્હીથી વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા ખરીદવામાં આવેલી વધુ એક જમીન વિવાદમાં ફસાઈ છે. રામ જન્મભૂમિથી અડીને આવેલા ફકીરે રામ મંદિર છે. મંદિરની જમીનને રામ મંદિર ટ્રસ્ટને 27 માર્ચ 2021ના રોજ ખરીદી હતી. આ સંપત્તિને ખરીદ્યા બાદ અહીંથી વિવાદ શરૂ થયો છે. હવે આ મામલો ફૈઝાબાદ સિવિલ જજ સિનિયર ડિવિઝનની કોર્ટમાં પહોંચી ગયો છે. આ મામલે રામ મંદિર ટ્રસ્ટના સચિવ ચંપતરાય સહિત સંપત્તિ સાથે જોડાયેલા લોકોને નોટિસ ફટકારવામાં આવી છે. આ કેસ વિરાજમાન ભગવાન અને તેમના નજીકના મિત્રો સંતોષ દુબે અને સ્વામી અવિમુક્તેશ્વર નંદ તરફથી દાખલ કરવામાં આવ્યો છે. મધ્યપ્રદેશના વિદિશા જિલ્લામાં ગુરુવારે રાતે હચમચાવી દેનારી ઘટના બની છે. લાલ પઠારમાં એક કૂવામાં એક બાળક પડ્યું. તેને બચાવવા પહોંચ્યા તો આખો કૂવો ધરાશય થયો. કૂવાની આસપાસ ભારે ભીડ હતી, જેના કારણે લગભગ 40 જેટલા લોકો તેમાં પડ્યા હતા. કૂવો ધરાશાયી થવાની આ ઘટનામાં અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે, જ્યારે 15 થી 20 લોકો હજુ પણ તેમાં ફસાયા હોવાની આશંકા છે. ઘટના બનતા જ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે તેની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. એનડીઆરએફની ટીમ રાહત બચાવના કાર્યમાં જોડાયેલી છે. ઘટનાને લઈને રાજ્યના પૂર્વ સીએમ કમલનાથે ચિંતા વ્યક્ત કરી છે. દિલ્હી પોલીસ આયુક્ત બાલાજી શ્રીવાસ્તવે ગુરુવારે સ્વતંત્રતા દિવસ સમારોહથી પહેલા ડ્રોન, પેરાગ્લાઇડર અને હોટ એર બલૂન જેવી હવાઈ વસ્તુઓની ઉડાને પર પ્રતિબંધ લગાવવાના આદેશ આપ્યા છે. ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોકસીએ એન્ટીગુઆ અને બારબુડા પરત ફર્યા બાદ ભારતીય એજન્સીઓ પર અપહરણ કરવાનો આરોપ લગાવ્યો છે. ભારતીય એજન્સીઓ આ માટે જવાબદાર છે, જેમણે મારું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. સાયન્સ સિટીને સરકારે બિઝનેસ હબ બનાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી સાયન્સ સિટી ખાતે એક્વેટિક ગેલેરી, રોબોટિક ગેલેરી તેમજ નેચર પાર્કનું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કરશે, જેમાં મુખ્યમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી પણ હાજરી આપશે. એવામાં કોંગ્રેસના મોટા નેતા અર્જુન મોઢવાડિયાએ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે વિવિધ ગેલેરી માટે ઊંચી ફી રાખવામાં આવી છે. અલ્પેશ કથિરિયાએ ગુજરાતમાં પાટીદાર સીએમ અંગે નિવેદન આપ્યું કે તમામ સમાજની લાગણી હોય છે કે તેમના સમાજનો વ્યક્તિ મુખ્યમંત્રી બનવો જોઈએ, પરંતુ હું માનું છું કે ગુજરાતની ગાદી પર ઈમાનદાર અને સૌને ન્યાય આપી શકે તેવા પ્રકારના મુખ્યમંત્રી હોવા જોઈએ. તો આમ આદમી પાર્ટી વિશે નરેશ પટેલની પ્રશંસા અંગે કથિરિયાએ કહ્યું કે તમામ પાર્ટી ગુજરાત માટે પોતાના વિઝન ક્લિયર કરશે, તે બાદ જ કોઈ પણ પાર્ટી વિશે પ્રતિક્રિયા આપી શકાય. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરવાનું ભૂલાય નહીં અને તમારા મિત્રોને પણ શેર કરજો. અને હા, તમારો અભિપ્રાય પણ અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે અમારો પ્રયાસ તમને કેવો લાગ્યો. દરરોજના મુખ્ય સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ત્રિશુલ ન્યૂઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. અને જો આ વિડીયો તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો વિડીયો લાઇક કરી દેજો. અને હા, સાથે સાથે અમારા ત્રિશુલ ન્યૂઝ પેજને પણ લાઇક કરી દેજો. ધન્યવાદ.